શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા ને પછી અનંત જીવોને કલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ ઉઘાડું કર્યું. શ્રીજી મહારાજ આપણે આ હાહા ગળથલ કરીએ છીએ, આ બધું જે કંઈ કરીએ છીએ, અને કાલાવાલા પ્રભુને વાલા આપણે જે કંઈ બધા પ્રયાસો, પ્રયત્નો, સેવા, ભક્તિ બધું કરીએ એ હાહા ગળથલ નહીં. અને ભગવાન તો એટલા મોટા છે, એટલા મોટા છે, એટલા મોટા છે, કલ્પનામાં ના આવે. એ ભગવાનનો જોગ આપણને થયો છે, એથી કોઈ મોટી વાત નથી. મહારાજ સ્વામી બે અનાદિના માયા પરના, અનંત કાળથી માયા પરના છે. એમનો જોગ આપણને થયો, પૃથ્વી પર આવ્યા, આપણા જેવા જ થયા અને આપણને સુખ આપ્યું. બધા ઘણાને જે ભાવે એમને ભજ્યા, પણ ભજન કર્યું. સ્વામિનારાયણ ભગવાન કે મારા માટે અણુ જેટલું કરો, અણુ જેટલું, એન એટમ, તો મેરું તુલ્ય માનું છું. અને આપણે તો કેવી ભક્તિ બધું કર્યું છે, એટલે એનો સરવાળો તો આપણો સરવાળો જ પાર ના આવે એવું છે. તો ભગવાનની તો વાત જ ક્યાં છે. એટલે ભગવાન બહુ દયાળુ છે. કોઈ ના જાત, વર્ણ, અવસ્થા કાંઈ જોતા નથી. જે ભગવાનને ભજે એ ભગવાનના. મહારાજે કહ્યું કે જે મારું ભજન કરે, સંતો હરિભક્તોનું ભજન કરે, એ બધાનું પરમ મોક્ષ થાય. એટલે આપણે બહુ મોટી વાત હાથમાં આવી છે. એટલે આપણા દર્શનથી બીજાને કલ્યાણ થાય એવી વાત થઈ ગઈ. તો આપણે તો જ્યાં જઈએ ત્યાં આપણું શુદ્ધ વર્તન હોય તો તમારા થકી જીવોનો મોક્ષ થાય, કલ્યાણ નહીં, મોક્ષ, આત્યંતિક કલ્યાણ. એવું આ સત્સંગનું પ્રતાપ છે. સત્સંગ બહુ મોટું છે. મહારાજે કહ્યું કે અષ્ટાંગ યોગ કરતાં પણ સત્સંગ વધારે છે. હવે અષ્ટાંગ યોગની ક્રિયા તો ભલભલા કોઈ સાધી ના શકે. ઘણા ગાંઠા અષ્ટાંગ યોગ સાધના કરી છે, પણ મહારાજે કહ્યું કે આ સત્સંગનો જોગ જેને થયો એ અષ્ટાંગ યોગથી પણ અધિક છે. એટલે પ્રાપ્તિમાં ભલે આપણે અષ્ટાંગ યોગ સાધુ ના હોય, ધારો કે કોઈ દત્તક લે, દત્તક એડોપ્શન, તો એની અબજપતિ હોય, બધી મિલકત એના નામે થઈ જાય. એટલે આપણે એવું થયું છે, ભગવાનના યોગમાં આવ્યા અને અમને આપણે દત્તક લીધા. દત્તક તો શું, એથી વધારે એને બધું આપી રહ્યું. અને આ ખૂટે એમ નથી. ભગવાન જેટલું આપે એટલું વધતું જાય, ખૂટે એમ નથી. એટલે ભગવાન તો અપરંપાર છે. એટલે આપણે આ લોકમાં આવ્યા છીએ. આપણે બધાનું કલ્યાણ ઈચ્છું, બધાનું ભલું ઈચ્છું, બધાનું રૂડું થાય એમ ઈચ્છું. બધા આપણે દુશ્મનનો પણ, જો માલ્કમ ગવર્નર હતો એ રાજવી પુરુષ હતા, પણ તોય મહારાજ પાસે માગ્યું કે મહારાજ મારા શત્રુનું પણ ભલું થાય. હવે રાજવી પુરુષ એને તો બધું કેટલા કાવા દાવા હોય, પણ મહારાજ પાસે આવું માગ્યું. તો આપણે પણ કોઈ શત્રુ નથી આ દુનિયામાં, અજાત શત્રુ આપણે. અને બધાનું રૂડું થાય, ભલું થાય. આખી દુનિયાનું, પહેલાં આપણો દેશનું, આપણે અમેરિકા દેશનું, કેનેડા દેશનું વ્યક્તિ પાડી પડે. કેમ કે આખા બધાનું તો બહુ મોટું થઈ જાય.
એક મહાત્મા હતા ભાવનગરમાં, તો બધાને આશીર્વાદ આપે, જાઓ બચ્ચા तुम्हारा बापूजी वैकुंठ में है। બીજા આવે તો કે તમારા બાપ દેવલોક में है। તો એક બુદ્ધિશાળી હતો, એને કહ્યું કે મારા બાપ ક્યાં છે? તો કે ગૌલોકમાં છે। તો કે બોલાવો ને, મારે વાત કરી છે। ના બોલે, આવે જ નહીં। પછી એને બાપુજી તો એની પાસે જ બેઠા હતા, એને બૂમ મારી તો બધી પોલ બહાર પડી ગઈ। આ એવું નથી, બધી આ બધું જબરજસ્ત વાત છે, સત્સંગની વાત છે। એટલે આપણે તમે શુદ્ધ નિયમ પાડો, તમે નિશ્ચય હોય તો તમારા થકી આપણે બધું મહારાજને તો કલ્યાણ કરવું જ છે। પેલા ગાળા સુધી, એટલે ડર્ટ ને ફિલ્થ ત્યાં એમાં જે પડ્યા હોય એનું કલ્યાણ કરવું છે। તો સોનું ને હીરા માણક હોય એ તો ક્યાં વાત છે? એટલે એકાંતિક ભક્તો, અને આપણે તો ટોપમાં રહેવું છે, જેવું તેવું કામ કરવું નથી। આપણે એકાંતિક, નથિંગ લેસ, એકાંતિક। આવા ભગવાન આવા સંત મળ્યા છે, શું કામ ઓછું કાપવું? એટલે એ વાત ધ્યાનમાં રાખીને આપણી બધી સાધના કરવી, ભગવાન રાજી થાય। ભગવાન રાજી, જેટલા રાજી થાય એટલે રાજી થાય એ ભગવાનનું ભગવાન પણ। એટલે આપણે એ બધાનું ભલું ઈચ્છું, બધા આખી દુનિયાનું, અને ગમે હોય, દુશ્મન હોય, બધું હોય, અને આપણે કોઈ દુશ્મન, ભગવાન એ ગમે જ નહીં। ભગવાનને ખબર પડે કે આની સાથે ફાવતું નથી, ભગવાનને તમારી સાથે નહીં ફાવે। એટલે આપણે જાણ, બધા સત્સંગમાં તો આપણે બધા સાથે ફાવવું જોઈએ। ચરણની રજ લેવી જોઈએ માથે, અને મોટા માનવા જોઈએ, પછી નાની સૂની વાત ક્યાં? એટલે આપણે તમારે ઉદાર દિલ થાય, આપણું આવી ભાવના થાય તો ભગવાન પણ કેટલું બધું, આનું જેટલું કરે તો મેરું જેટલું માને। અને ભગવાન ક્યારે ભૂલતા નથી એ વાતને, આનું જેટલું કરે ભગવાન ભૂલતા નથી। આવા ભગવાન છે, આવા ભગવાનનો રાજીપો થાય, કામ થઈ જાય, મોક્ષ થઈ જાય, અક્ષરધામ, અહીંયા જ અક્ષરધામ મનાય, એ બધી પ્રાર્થના છે। એટલે બધા યુવકો, બાળકો જે હમણાં બધા નૃત્ય કર્યું, બધું કર્યું, બધે આગળ અસલ પ્રભુ, કાલાવાલા પ્રભુને વાલા, એ ભગવાનને ગમે, એટલે આપણી ભક્તિ સ્વીકારે છે। આપણે ગમે એવા હોઈએ પણ શુદ્ધ ભાવથી આપણે એમાં કપટ ના જોઈએ, શુદ્ધ ભાવથી આપણે ભગવાનને અર્પીએ, એ બધું એમને ગમે છે, બધું સ્વીકારે છે, એમ માનતા ને। એકવાર પ્રમુખ સ્વામી એક સભામાં સ્વામી જાહેરાત કરી હતી કે મારે તો બધાને મળવું છે, બધાને એક એકને, પણ સમય નથી અને સગવડ નથી, પણ એક હાર ઉપર કહીને બધાને મળી લીધું કે આ બધાને પહોંચે અને બધાને મળી। એટલે આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજ જેવી ભાવના આપણે કરી, એટલે આપણે કોઈ ઓછું લાવતા નહીં, બધાને જ આપણે મળ્યા છે એ જ્ઞાનથી। સમજણ જ કરવાની છે, સમજણ કરીએ નહીં તો દુઃખી થઈએ, આપણને એમ થાય કે મને મળ્યા ના મળ્યા, પધરામણી કરી નાખે, એવું બધું બધા દેહના ભાવ પ્રગટ થાય અને બધું દોડાઈ જાય। એટલે આપણે એ સમજણ કરવી, સમજણથી બધા આપણે પાસે છે, બધા કોઈ દૂર નથી। શ્રીજી મહારાજે કહ્યું મારી આજ્ઞા પાડે એ મારી પાસે જ છે। એમ પતંગ હોય, પતંગ ચડાવીએ, હવે
1 માઇલ દૂર જતી રહે પતંગ. પણ દોરી તમારા હાથમાં છે, આમ કરે પતંગ, આમ કરે. અને મોટો પતંગડો હોય અને તો બાજુમાં હોય અને દોરી કટ, તો ગમે એટલો આંચકો મારો, એક દોરો ખસે નહીં પતંગ. તો જો પાસે કે દૂર કોઈ વાત નથી. તો આજ્ઞામાં વચનમાં રહીએ તો દૂર હોય તો પાસે છે, અને આજ્ઞામાં ના રહે તો પાસે છે તો દૂર છે. એટલે સમજણ, અને આ સમજણ અત્યારે કરવાની એવી નથી, મહારાજના વખતથી આવી સમજણ છે. અને મહારાજના વખતમાં તો જે હરિભક્તો, કેટલા હરિભક્તો સંતોને દર્શન થયાની પાસે આવ્યા નથી, તો પણ સમજણથી એ મારી ભગવાન મારી પાસે જ છે, દૂર જ નથી. એટલે આ વચનને આ એમની આજ્ઞામાં રહીએ. મહારાજે કહ્યું કે મારા વચન એ મારું સ્વરૂપ છે, અને મારા અક્ષરધામ કરતાં પણ અધિક એવું ભગવાને કહ્યું. એટલે આપણે સમજણથી સેવા ભક્તિ બધું ચાલુ રાખજો. દૂર પાસ કે કોઈ વાત નથી, ભગવાન બધું ગમે છે. અને આપણે સેવા ભક્તિ દિલથી, હૃદયથી, શ્રદ્ધા, પ્રીતિપૂર્વક, પ્રેમ ભાવથી કરતા રહો. ભગવાન બધું શીખાય, અને એ જ ભગવાનને ગમે છે. દંભી કપટી હોય ભગવાન છીછી કરે, જતો રહે, આવું થાય. તો જો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. લાભ લાભ લાભ